હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। આજે આપણે બનાવીશું લીલવાના પરાઠા કે લીલી તુવેરના પરાઠા। તો આપણે સિઝનમાં મળતી તુવેરના કે લીલવાની કચોરી, ઘૂઘરા, વડા પણ બનાવ્યા હશે। તુવેરના લીલવાને લઈને એક નવી જ આઈટમ બનાવીએ જેમાં મેંદો વાપરવાની જરૂર જ ના પડે અને ફ્રાય કર્યા વગર બનાવી શકીએ। તો આજે આપણે તુવેરના લીલવાના સ્ટફિંગવાળા એકદમ ટેસ્ટી પરાઠા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશું। આ રેસીપીમાં ટેસ્ટી ચટાકેદાર સ્ટફિંગ કરીને એના પરાઠા બનાવીશું અને ઠંડીની મોસમમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તે આ પરાઠા ઓછી મહેનતમાં ઓછા ટાઈમમાં બનાવી શકાય। તો આજની મજેદાર રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। સૌથી પહેલા બહારના લેયર માટે લોટ તૈયાર કરીશું। એના માટે એક વાસણમાં 2 કપ ભરીને રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ લીધો। હવે લોટમાં વચ્ચે ખાડો પાડી મોણ માટે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। ત્યારબાદ લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે। ત્યાર પછી લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે જેવો રોટલીનો લોટ બાંધીએ બિલકુલ એવો જ મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ। તો આપણો લોટ બંધાઈ ગયો છે। હવે તેની ઉપર તેલવાળો હાથ ફેરવી દઈશું। લોટને વધારે ઢીલો નથી બાંધવાનો, આ પ્રમાણે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો। હવે લોટને ઢાંકી સાઈડ રાખીશું। પરાઠાનું સ્ટફિંગ તૈયાર કરવા માટે 1 કપ ભરીને મેં ફ્રેશ તુવેરના લીલવા લીધા છે। સાથે 6 થી 7 નંગ લીલા મરચાંના ટુકડા કાપીને લીધા છે। તમે તમારી તીખાશ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો। એને પણ ચીલી કટરમાં એડ કરી દઈએ। આ બધું ઝીણું ક્રશ કરી લઈએ। તુવેરના લીલવા અને લીલા મરચાંને ચીલી કટરમાં ફેરવીને આ પ્રમાણે ઝીણું ક્રશ કરી લીધું છે। હવે આ મિશ્રણને સાતળવાનું છે। હવે અહીંયા એક ફ્રાય પેન લઈએ, એને ગરમ કરીશું। ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખી ફ્રાય પેનમાં 1 ચમચી જેટલું ઘી લીધું છે। અહીંયા તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો। ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જીરું, 5 ચમચી હિંગ ઉમેરીશું। તેને અડધી સેકન્ડ સુધી સાતળી લઈએ। પછી તેમાં લીલવા અને મરચાંવાળા મિશ્રણને ઉમેરી મિક્સ કરી લઈએ। હવે એક નાનો ટુકડો આદુનો લીધો છે, તેને આવી નાના કાણાવાળી ખમણીથી આદુને ખમણીને ઉમેરી દેશું। મિશ્રણને 1 મિનિટ જેવું સાતળી લેશું। હવે તેમાં 2 ચમચી જેટલા સફેદ તલ, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે 1 ચમચી મીઠું। આ મસાલા સાથે તમે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કરી શકો છો, ના એડ કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। આ મસાલાને તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો। હવે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો જ રાખીને થોડીવાર માટે ફ્રાય પેન પર ઢાંકણ લગાવી દે। 3 થી 4 મિનિટ જેવી થાય એટલે ફ્રાય પેન ઉપરથી ઢાંકણ હટાવી મિશ્રણને ચમચાની મદદથી મિક્સ કરીશું। જેમ જેમ આ મિશ્રણ કૂક થશે તેમ તેમ તેનો કલર બદલાતો જશે। હવે ફરીવાર ફ્રાય પેનને ઢાંકણ લગાવી 3 થી 4 મિનિટ જેવી થાય એટલે ઢાંકણ હટાવીને ફરી મિક્સ કરીશું। હવે આ મિશ્રણ સારી રીતે કૂક થઈ ગયું છે એટલે તેનો કલર પહેલા આછો લીલો હતો, હવે બદલાઈને ડાર્ક લીલો થઈ ગયો છે। તો હવે ગેસ બંધ કરીને ત્યાર પછી આ મિશ્રણ ફ્રાય પેનમાંથી એક બાઉલમાં લઈ લઈએ। હવે આ મિશ્રણમાં બાઇન્ડિંગ દેવા માટે 3 મીડિયમ સાઇઝના બટેકાને મેશ કરીને ઉમેરીશું। તો બટેકાની છાલ કાઢીને નાના કાણાવાળી ગ્રેટરથી ખમણી લેશું એટલે એમાં એક પણ લમ્સ ના રહે। તો આ રીતે ગ્રેટરના મદદથી 3 બટેકાને ખમણી લીધા છે। તો આમાં અડધો કપ જેટલું ઝીણું કાપેલું લસણને એડ કરવાનું છે। જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। સાથે અડધો કપ જેટલી ઝીણી કાપેલી કોથમીરને ઉમેરીશું। પરોઠા ખાવામાં કચોરી જેવા ખાટા મીઠા ચટપટા લાગે એના માટે 1 ચમચી દળેલી ખાંડને ઉમેરીશું। જો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરીશું। હવે આ બધા મિશ્રણને હાથ વડે સારી રીતે મિક્સ કરી લઈએ। ફિલિંગ તૈયાર છે। આ ટાઈમે સ્ટફિંગને ટેસ્ટ કરી લેવાનું છે। તમને જે મસાલા ઓછા લાગતા હોય તે એડ કરી શકો છો। આ સ્ટફિંગમાં
ટેસ્ટ પ્રમાણે મીઠું ઓછું છે તો તેના માટે 5 ચમચી જેટલું મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે આપણું સ્ટફિંગ પરફેક્ટ રીતે તૈયાર છે. તમે આમાંથી બટેકા વડાની જેમ લીલવાના વડા પણ બનાવી શકો છો. આ સ્ટફિંગથી તમે કચોરી પણ બનાવી શકો છો. હવે આ મિશ્રણમાંથી પરોઠામાં સ્ટફિંગ એડ કરવા માટે નાના નાના બોલ્સ બનાવી લઈએ. તમે પરોઠામાં નાના કે મોટી સાઈઝના જે રીતે બનાવો તે રીતે સ્ટફિંગના બોલને બનાવવાના છે. મેં અહીંયા સ્ટફિંગને બહુ નાના પણ નહીં બહુ મોટા પણ નહીં તે રીતના મીડિયમ સાઇઝના બોલ બનાવીને રેડી કરી લીધા છે. તો આ રીતે પરાઠામાં એડ કરવા માટે સ્ટફિંગના બોલ તૈયાર છે. પરોઠાના બહારના લેયર માટેનો લોટ બાંધીને રાખ્યો હતો તે લોટ પરથી ઢાંકણ હટાવીને ફરીવાર સારી રીતે કૂણવી લઈએ. ત્યાર પછી તેલવાળો હાથ ફેરવીને લોટમાંથી જે સાઈઝના સ્ટફિંગના ગોળા બનાવ્યા હતા તે સાઈઝના પરાઠાના કરી લેવાના છે. તમારે જે સાઈઝના પરાઠા નાના કે મોટી સાઈઝના કરવા હોય તે રીતના સ્ટફિંગના બોલ તૈયાર કરવાના, તે જ રીતના લોટના લુવા તૈયાર કરવાના. તો આ રીતે બહારના લેયર માટેના લુવા તૈયાર થઈ ગયા છે. સાથે પરાઠા વણતી વખતે ફાટે નહીં તેના માટે અહીંયા મેં ઘઉંનો કોરો લોટ લીધો છે. પરોઠાને વણવા માટે પાટલી અને વેલણ લઈ પાટલી ઉપર એક લુવાને કોરા લોટ વડે કોટ કરી હવે તેમાંથી ભાખરીની સાઈઝની જાડી રોટલી વણી લઈએ. હવે આ રોટલીને બરાબર વચ્ચે સ્ટફિંગ એડ કરીને ત્યાર પછી રોટલીની દરેક સાઈડ ઉપર ઉઠાવીને વચ્ચે ભેગા કરી લઈએ. ફરતી સાઈડથી સ્ટફિંગને કવર કરીને ઉપરના વધેલા ભાગને ગોળ ગોળ ફેરવીને અલગ કાઢી લે એટલે પરાઠા વણતી વખતે ફાટી ન જાય. હવે આ લુવા ઉપર કોરો લોટ થોડોક સ્પ્રિંકલ કરી હલકા હાથે પ્રેસ કરતા જઈને વણી લઈએ. આપણે હલકા હાથે પ્રેસ કરીને વણશું તો સ્ટફિંગ પરાઠામાં સરખું ફેલાઈ જશે. ત્યાર પછી પરાઠા બંને સાઈડ પલટાવીને વણી લઈએ. આ રીતે પરાઠાને બંને સાઈડ વણવાથી પડ એક સરખું થાય છે. આ પરાઠાની થિકનેસ આપણે આલુ પરાઠા જેટલી રાખવાની છે. તો આ પરાઠાને આપણે વણી લીધો છે અને આ જ પ્રમાણે બાકીના પરાઠા તૈયાર કરી લઈએ. જો તમારું સ્ટફિંગ તૈયાર હોય તો તમે પરાઠાને ભરી અને શેકવામાં વાર ના લાગે. આ લીલવાના પરાઠા સ્વાદમાં એટલા જ ટેસ્ટી લાગે છે. તો આ લીલવાના પરાઠા એકવાર બનાવીને ખાધા તો તમે વારંવાર તો હવે અહીંયા બધા પરાઠાને વણીને તૈયાર કરી લીધા છે. તો આપણે તેને શેકી લઈએ. તો અહીંયા પરાઠા શેકવા માટે તવો ગરમ કરીશું. તવો ગરમ થાય એટલે તેમાં પરાઠાને એડ કરી નીચેની સાઈડ હલકો એવો શેકાય એટલે તેને પલટાવી સાઈડ ચેન્જ કરી હવે થોડીવાર પછી પરાઠા ઉપર 1 ચમચી જેટલું ઘી લગાવી તેને ફરી એને પલટાવી લેશું. અને અહીંયા હવે પરાઠા શેકતી વખતે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ જ રાખવાની છે અને આ રીતે પરાઠાને શેકવાના છે. તો તમે જોઈ શકો છો ધીરે ધીરે પરાઠું ફૂલવા લાગ્યું છે. આવી જ રીતે બીજી સાઈડ ગોલ્ડન ડિઝાઇન આવે ત્યાં સુધી પરાઠાને શેકી લઈએ. પરાઠાને થોડી ધીમી આંચે શેકશો તો એટલે તેનું ઉપરનું પડ એકદમ ક્રિસ્પી બનશે અને લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે. આશરે મીડિયમ ટુ સ્લો ગેસ પર 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને પરાઠું શેકાઈ ગયું છે. બંને સાઈડ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તો હવે પેનમાંથી લઈ બટર પેપર ઉપર લઈ લઈએ. આવી જ રીતે બધા જ પરાઠાને શેકી અને તૈયાર કરી લઈએ અને આ જ પ્રમાણે બાકીના પરાઠાને શેકી અને તૈયાર કરી લીધા છે. આમ મારે એક પણ પરાઠા ફાટ્યા નથી અને ફૂલી અને તૈયાર થયા છે. તો હવે સુપર ટેસ્ટી તુવેરના લીલવાના પરાઠા તૈયાર છે. ગરમા ગરમ આ પરોઠા ટમેટાની લસણની ચટણી અને કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી સાથે સર્વ કરો. તો આ ઠંડીની મોસમમાં આ ગરમા ગરમ પરોઠાને બંને ચટણી સાથે ખાવાની મજા પડી જશે. તો તમને આ લીલવાના પરોઠાને જરૂર ટ્રાય કરજો. તમારા બધા જ ગ્રુપમાં મારા વિડીયોને શેર કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ